જય માતાજી, જય દ્વારકાધીશ। આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને સ્ટાર્ટ આપણે કરી છે આ નુકરી વછેરીથી। જે નુકરો ઘોડો છે જોન, આ બધાએ નામ તો સાંભળ્યું જ હશે, જે ફેમસ છે। અને આજે નુકરી વછેરી જેની હારે ઊભા છે મંજુરભાઈ, જે કહું તો એનું ઉનામાં ઘોડાનું સ્ટડ ફાર્મ જ છે આખું। આગળ બીજા ઘોડા પણ તમને બતાવશું અને આ વછેરી છે એની મધર પણ આપણે આગળ બતાવશું। વછેરીની ઉંમર હજી થઈ છે લગભગ 12 મહિનાની જેવી, પણ તમે એની હાઇટ અને એનો જે ગ્રોથ થયો છે એ તમે જુઓ। પ્લસ કે જે પોઈન્ટ આવે કાન, મોઢું, બધી રીતની કહેવાય ને કે રૂપમાં જોરદાર એટલે જોરદાર વછેરી છે। ઝોન ઘોડાવાળાના ઓનર કોણ છે? પુંજાભાઈ મેર। પુંજાભાઈ મેર, એટલે એ કઈ જગ્યાએ હાલ? જુનાગઢ। જુનાગઢ જ, બરોબર। જુનાગઢ જે ઝોન છે પુંજાભાઈ મેરનો, એની આ વછેરી છે। અને આની માં તો પ્યોર મારવાડી જ છે ને? હા પ્યોર, એ મારા ઘરના ઘોડાની જ છે। ઘરના ઘોડા, મારો વીરો કરીને ઘોડો છે એમની જ છે। બરોબર। અમે ઘણી જગ્યાએ ફોટા પાડતા હોય ને આમાં મથી થાકી જાય, પણ ઘોડી વછેરી પોઝ આપવામાં બહુ કેવડાવે, અને આ વછેરીને હમેથી પોઝનો શોખ છે। આગળ જે આની મધર છે એ પણ બતાવીને બીજા ઘોડા પણ તમને બતાવી। આ વછેરો તમે જોઈ લ્યો, દિલશનનો છે ને? દિલશનનો ડાયરેક્ટ વછેરો છે, જે ફ્યુચર બ્રીડિંગ માટે યુઝ કરવાના છે મંજુરભાઈ। હજી ઉંમર કેટલી છે આની? 12 બરોબર। ઉંમરમાં પણ ઘણો નાનો છે ને પ્યોર મારવાડી। હવે ફેરવીને લઈ આવજો ને જરા। વાહ, વછેરો 4 પગ ધોયેલ અને ડાયરેક્ટ દિલશન। દિલશન એટલે તમને ખબર જ છે કઈ લાઈન છે। બીજું કે વછેરો ફ્યુચરમાં બહુ સારો બનશે। ને આના પછી જે આપણે નુકરી વછેરી હતી એની મધર હવે લઈ આવવાના છીએ આપણે, એને પણ તમને બતાવીએ આપણે। હવે જે છે એ તમને વછેરી બતાવી હતી નુકરી જોનની, એની મધર છે જે હોમ બ્રીડ જ છે મંજુરભાઈની પોતાની। આપણે આ ક્યાં ઘોડાની મંજુરભાઈ? આ વીરુની। વીરુ, આપણે પોતાનો હોમ બ્રીડ જ પોતાનો ને? જે નોકરો વીરો છે આપણો એની છે। બરોબર। એનો જે હોમ બ્રીડ નુકરો વીરુ છે એની જ આ ઘોડી છે। અને પ્લસ કે જે કલર રોજો કલર છે, 4 પગ ધોયેલ છે ને? હા 4 પગ ધોયેલ છે અને ખૂબ એટલે રૂપમાં જો ખૂબ કહેવાય ને કે સુંદરમાં સુંદર। એજ કેટલી થઈ આની? એજ ઉંમર? ઉંમર 6 વર્ષ જેવું છે। બરોબર। જો તમે ભાઈ ઘોડી જો લઈને જાય છે। કાઠિયાવાડી મારવાડી થોડીક મિક્સ છે, પણ એની સમજણ તમે જુઓ। જો ઘોડી એક નંબર છે રૂપમાં। ચાલ્યું નથી ભાઈ, તો હાલી આવે ભેગી ભેગી, જોયું?
જો જો તમે જ્યાં જાય ત્યાં ટૂંકમાં ભેગી 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 આયલી આવે. આપણે ટ્રેન કરેલી છે કે પહેલેથી જ સેન્સ છે? ના ટ્રેન કરેલી છે. બરોબર વરઘોડા ફૂલક અને ચાલુ છે. બરોબર. અને ઘોડી પણ એક નંબર છે. કૂદવામાં એ હશે ને? કૂદવામાં એવી જ છે. વરઘોડા ફૂલક અને ચાલુ છે. નામ પણ એવું જ છે એનું. હીર નામ છે. હીર નામ છે. હા અને વરઘોડા ફૂલકમાં બહુ સારું નામ છે એનું. બરોબર. ઘોડી પણ એક નંબર છે હો. અમે હમણાં તમને આને બે પગે કરીને પણ આપણે બતાવી. બરોબર. અને એવું છે તો આપણે પણ આમાં આવશું કેમેરામાં. પહેલાં આના થોડાક આપણે ફોટો ને એવું પાડી લઈ, પછી આપણે આગળ એને કુદાવીને એવું બધું કરી. વાહ. વાહ ઘોડી વાહ. જોયું? જેમ કે એમ કરે છે. હાલો જો. વાહ વાહ. ટ્રેન પણ એમ કરી તમે હો. ખાલી આમ કરી ઊંચી થાય સીધી. બે પગનું કામ એ સારું છે. વાહ વાહ. અને આ પહેરાવેલું એને શું કહેવાય? એ નહીં, આ બરોબર નજરિયું. એ તો ઓલું તો છોકરું છે તમને ખબર. તાવીજ મેં જોયું ને એટલે મેં નવું લાગ્યું આખું. હે ઘોડી. જો ગજબ ટ્રેનિંગ આવી હો. પણ ઈશારા ઉપર નાચે. ખરેખર પણ જેમ કે રીતે કરે. આપણે ઓમ જોયું કે ભાઈ દોરી પકડીને તો ઊંચી કરે ને વગર દોરી પકડે બધું. પાછી કંટ્રોલમાં પાછી ઘોડી રહે. તો કહું કંટ્રોલમાં એટલી પાછી ઘોડી રહે. જો એમ છે હો. પણ વાહ વાહ. આગળ જે આ તમે ઘોડા જોયો તો મેં કીધું હારો આપણે મજૂરભાઈની ગાય બતાવી દઈ. કારણ કે ગાય પણ બહુ સારી રાખે છે બે. અને ભેંસું પણ છે એ હમણાં બતાવી આગળ. ગાય તમે જો એક નંબર એટલે એક નંબર. હોમ બ્રીડની એની ગાય છે પોતાની. અને રાઘવની નીચે એની વાસળી છે એ હમણાં અલગથી બતાવું તમને. પણ પેલા બ્રીડમાં આને દૂધ કેટલું છે આપણે વેતર ઉપર? વેતર ઉપર બરોબર. અને વેતર ઉપર 7 લીટર જેવું મિલ્ક છે. પ્લસ કે અડરની કોમ્પેક્ટનેસ તમે જુઓ. અને કુંઠી ખાતી આવે છે. પણ 2-3 વેતર જાહે ત્યાં કુંઠી કમ્પ્લીટ થઈ જશે. અને એના પછી જે રાઘવની વાછડી છે એ પણ આપણે જોઈએ. જુઓ તમે
અને 13-14 મહિના થયા ને? હા 13-14 મહિના થયા. બરોબર, 13-14 મહિના જેવું આને થયું છે રાઘવની વાછડીને. આ પણ એક નંબર એટલે એક નંબર છે બ્રીડમાં. જો અત્યારે ટૂંકમાં વ્હાઇટ કાબરો કલર ટ્રેન્ડિંગમાં પણ હાલે છે. અને બીજું કે ઘોડો છે એટલે અવાજ તો રહેવાના ચાલુ આવા. અને દૂધમાં પણ એક નંબર થવાની છે. અત્યારથી જ બોડી સ્ટ્રક્ચર ને બધી રીતની બહુ સારી. રાઘવની તો ડેટ થઈ ગઈ, તમને બધાને ખબર જ હશે. અને આ બાજુ એને જે ટૂંકમાં કૂકડા અને અલગ અલગ પ્રકારના પ્રાણી રાખ્યા છે. કૂતરાનો શોખ, કે 2-3 કૂતરા પણ રાખેલા છે. અને આગળ એની જે ભેંસું છે એ પણ આપણે તમને આગળ બતાવી. તમને જેમ કીધું ગાયો વારે જાફરાબાદી ભેં, જો કે આ જાફરાબાદીનો જ વિસ્તાર કહેવાય આખો, ઉના અને રાજુલા બાજુ બધો. ભેંનો શોખ તો હોય જ. ગાયું, ભેં ને ઘોડા ત્રણેય આવી ગયું. ને કહેવાય ને પહાડી ભેં, હેવી બોડી સ્ટ્રક્ચરમાં. અને દૂધ કેટલું છે? 10-11 લીટર. જોરદાર ભેંસ, જોરદાર છે. વાહ વાહ. લઈ લ્યો, હજી આમની લઈ લ્યો, થોડીક હલાવી લ્યો આમની. હકાલે આવો, હકાલે આવો તો જ એની જોબન દેખાય હરખું કે ના ખરેખર. હવે રિટર્ન મારશે ને એટલે રિટર્ન ફૂલ સ્પીડમાં આવવાની. ખરેખર ભાઈ, ભેહું, ગાયું, ઘોડા જમાવટ વાળું છે અહીંયા. એક ભેં ગઈ ત્યાં તો બધા ભાંભરવા માંડ્યા. ચા દો હવે. હવે આવે છે આની પાડી. 9 મહિનાની પાડી છે. રમતે ચડીએ, જોવો તમે આનો ગ્રોથ જોવો તમે કેવડો થયો છે. આપણે ભેંસ કાઢી હતી એની બેન છે, એની આ પાડી છે. આ વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.